નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હું હાજર છું આરતી મહેતા। સૌપ્રથમ નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ભૌગોલિક તણાવને લઈને ક્રૂડમાં તેજીનો ટ્રેન્ડ યથાવત। બ્રેન્ટની કિંમતો $87 પાર પહોંચી તો નાયમેક્સમાં $83 પાસે કારોબાર। સોના ચાંદીમાં સુસ્તી। કોમેક્સ પર સોનાની કિંમતો 2150 પાર યથાવત તો ચાંદીમાં $25 નીચેનો કારોબાર। સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર। બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર યથાવત। એલએમઈ પર કોપરમાં તેજીનો ટ્રેન્ડ તો સાથે જ સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં ફ્લેટ કામકાજ। અને એગ્રી કમોડિટીમાં વોલેટાલિટી। મસાલા પેકમાં જીરામાં તેજી તો ગુવાર પેકમાં આવી વેચવાલી। અને ગુડ મોર્નિંગ, શરૂઆત કરીએ કરન્સી માર્કેટની અપડેટ સાથે જ। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 4 પૈસા મજબૂત થઈને 83.04 પ્રતિ ડોલરની સામે 83 પ્રતિ ડોલર પર આપણને ખુલતો જોવા મળતો દેખાયો હતો। અત્યારે જુઓ 83.05ના સ્તરની આસપાસ આપણને રૂપિયામાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે। અને ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો તે 103ની ઉપર આપણને કારોબાર કરતો દેખાય છે। ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર ડોલર ઇન્ડેક્સમાં થઈ રહ્યો છે। આપણી સાથે નોન એગ્રી અને એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ભાવિક, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। અને કરન્સી માર્કેટ પર જ એક વ્યૂ લઈ લઈએ। શરૂઆત કરીએ, કઈ રીતે જોઈ રહ્યા છો યુએસડી INRને? કારણ કે હવે ખાસ કરીને ફોકસ આજે ફેડની બેઠક પરના આઉટકમ પર રહેશે। વ્યાજ દરમાં કઈ રીતે વધારો થાય છે, કાપ થાય છે, તેના ઉપર ખાસ ફોકસ રહેશે। પણ બજારની અનુમાન મુજબ કાપ જે છે તે હવે માર્ચમાં ફેડ નહીં કરે, આ બેઠકમાં તો નહીં કરે, તે માની લીધું છે। પણ તેમ છતાં ફેડની કોઈ જો હોકિશ કમેન્ટ્રી આવે છે તો ફરી એકવાર રૂપિયા પર દબાણ હજી વધારે અપેક્ષિત કરી રહ્યા છો? ગુડ મોર્નિંગ આરતીજી। યસ, આપણે ઇનફેક્ટ 2 દિવસથી જોઈએ છે રૂપિયો સતત દબાવમાં છે। અત્યારના જોઈએ તો 83 ઉપર છે। અને ડોલર ઇન્ડેક્સનું પણ વાત કરીએ તો થોડુંક રિકવરી જોવા મળી છે। ખાસ કરીને લાસ્ટ 2 મહિનામાં સતત જે યુએસના મોંઘવારીના આંકડા આવ્યા છે અને પીપીઆઈના આંકડા આવ્યા છે એ ધાર્યા કરતાં થોડા વધારે આવ્યા છે। અને આ વખતે ડિસેમ્બર પછી પહેલીવાર આજે ફેડ જે છે એ ડોટ પ્લાન આગળ કરશે કે આગળ જતાં એ લોકો કેટલા રેટ કટની એક્સપેક્ટેશન છે। હવે આપણે ડિસેમ્બરની વાત કરીએ, જ્યારે ડિસેમ્બર હતું ત્યારે તો એવું એક્સપેક્ટેશન હતું કે આ વર્ષમાં 5 થી 6 રેટ કટ કરશે। પછી જેમ જેમ માર્ચ સુધીમાં અત્યારના આપણે આવ્યા છે તો હવે એક્સપેક્ટેશન છે કે 3 કરી શકે છે। પણ છેલ્લા 2 વખતથી જે મોંઘવારીના આંકડા સ્ટ્રોંગ આવ્યા છે તો હવે માર્કેટને એવું પણ છે એન્ટિસિપેશન કે મે બી 2 પણ કરી શકે। એટલે ખાસ કરીને આજની જે કોમેન્ટ્રી છે એ બહુ અગત્યની છે। જો આજે થોડું પણ ન્યુટ્રલ સ્ટેન્સ કે હોકી સ્ટાન્સ આપે તો મને લાગે છે કે ગોલ્ડ, સિલ્વર અને કરન્સીમાં ત્રણેયમાં વેચવાલી જોવા મળી શકે છે। બટ હજી પણ આજે લાગી રહ્યું છે કે આજે કરન્સી છે મજબૂત દેખાય એવું નથી લાગી રહ્યું। ઇનફેક્ટ બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કારણ કે જ્યાં સુધી આજે આઉટકમ નથી આવવાનું ત્યાં સુધી એટલીસ્ટ ડોલર ઇન્ડેક્સમાં જે તેજી જે છે એ યથાવત જ રહી શકે છે। કારણ કે એક્સપેક્ટેશન એવી નથી કે 3થી વધારે આવી શકે છે। એક્સપેક્ટેશન એવી છે કે આ વર્ષમાં 3 કાં તો એનાથી ઓછી રેટ કટ આવશે, જે અત્યારના તો ડોલર માટે સ્ટ્રોંગ જ દેખાઈ રહ્યું છે। એટલે કરન્સીમાં આજના દિવસમાં પણ જો 83.03ની આસપાસ આવે છે તો બાયની જ રિકમેન્ડેશન આપીશ ફ્યુચરમાં 83.12ના ટાર્ગેટથી। અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય છે 82.95નો। ઓકે, તો ખાસ કરીને ડોલર હજી પણ મજબૂત થતો દેખાઈ શકે છે। વાત કરી લઈએ લેવલ્સની તો 83.03ના લેવલ્સની આસપાસ જો મળે છે તો યુએસડી INRમાં ખરીદદારી કરીને ચાલી શકો છો। ખાસ કરીને બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ। સ્ટોપ લોસ તમારે 82.95ની આસપાસનો રાખવાનો રહેશે। અને ટાર્ગેટની વાત કરીએ તો 83.12 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે। તો યુએસડી INR હજી પણ ડોલર જે છે તે મજબૂત બનતો દેખાઈ શકે છે, જ્યારે રૂપિયા પર થોડું ઘણું દબાણ હજી પણ અપેક્ષિત છે। આગળ વધે અને સોના ચાંદીની ચાલ પર નજર કરી રહીએ। ભાવિક, અહીંયા જે રીતે કારોબાર થઈ રહ્યો છે, કોમેક્સ ગોલ્ડની વાત કરીએ, જે મહત્વના સપોર્ટ લેવલ છે તે અહીંયાથી જાળવી રાખ્યા છે। અને સ્થાનિક બજારની વાત કરીએ તો ત્યાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર છે। યુએસ ફેડની અનાઉન્સમેન્ટ પહેલાં એક સપોર્ટિવ લેવલ સોનામાં આપણને જળવાતા જોવા મળતા દેખાયા છે। કઈ રીતે જોઈ રહ્યા છો? અને યુએસ ફેડ બી જેમ તમે કહ્યું તેમ આ મિટિંગમાં તો વ્યાજ દરને લઈને કદાચ કોઈ કાપ નહીં કરે અને ફેડ જે રેટ છે તે જાળવી રાખવાના પ્રયત્નો કરશે। તેને કારણે ગોલ્ડ માટે કહી શકાય એક કોઈ મોટી મૂવમેન્ટ આપણને નહીં જોવા મળે। પણ આજે પોઝિટિવિટી આવી છે, જે આપણે જોયા હતા રેકોર્ડ હાઈના સ્તર આપણે સોનાની કિંમતોમાં જોયા હતા। લાગી રહ્યું છે કે ફરી એકવાર આપણને તે ઉપલા સ્તર જોવા મળી શકે જો ફેડ આ વખતે વ્યાજદરમાં કાપ નથી કરતું તો?
યસ, આજે આઉટકમ જ છે કે હવે આગળ જતાં ફેડ શું જોઈ રહ્યું છે. કારણ કે એક્સપેક્ટેશન માર્કેટની તો જૂન પછીની જ છે કે જૂનમાં જ છે. બટ જો ફેડનો ડોટ પ્લાન હશે ને થોડુંક એગ્રેસિવ હશે ને 3ના બદલે 2 જો કરશે, તો મને લાગે છે કે એકવાર નીચર રિએક્શન જરૂરથી આવશે. બટ ઓવરઓલ આપણે સોનામાં જોઈએ તો ઘણું જ રિસિલિયન્ટ છે કે જ્યાં છેલ્લે આપણે 2 વખતથી જોઈ રહ્યા છે કે ડોલર ઇન્ડેક્સમાં પણ થોડીક તેજી આવી છે, ટ્રેઝરી હિલ્સમાં પણ તેજી આવી છે. એની સામે આપણે સોનુંનું જોઈએ તો સોનામાં એટલી વેચવાલી નથી આવી. થોડુંક આપણે એમસીએક્સમાં રૂપિયાને પણ થોડોક સપોર્ટ મળ્યો છે એમસીએક્સમાં. બટ ઓવરઓલ આઈ થિંક હજી પણ મને લાગી રહ્યું છે કે સોનું જે છે એ 2100નું બેઝ એક સારો એક બનાવી ચૂક્યું છે. અને મે બી જો ખરાબ ન્યૂઝ આવશે તો પણ એ જે કરેક્શન છે શોર્ટ લીવ્ડ જ રહેશે ને ફરીથી જે ઓવરઓલ તેજી જે છે સોનામાં યથાવત રહેશે. આઈ થિંક જે આ વર્ષમાં સોનાએ ડિરેક્શન બતાવી દીધું છે અને જે છે તેજીનું જ છે. તો ખાસ કરીને કાલે અને પરમ દિવસ 2 દિવસ ઇમ્પોર્ટન્ટ રહેશે સોના માટે. આજે ફેડનું શું આઉટકમ આવે છે, કેવી રીતે એ લોકો સ્ટેટમેન્ટ આપે છે અને ડોટ પ્લાન શું કરે છે. એમસીએક્સમાં આપણે જોઈએ તો 65,000નું લેવલ જે હજી પણ જળવાઈ રહ્યું છે. બેડ ન્યૂઝ અને થોડું પ્રોફિટ બુકિંગ છતાં પણ. તો આઈ થિંક જ્યાં સુધી 65,000 બ્રેક નથી કરતું, ત્યાં સુધી કોઈની પણ જો જૂની લોંગ પોઝિશન છે તો 65,000ને એસએલટી બનાવીને બાય કરી શકે છે. અને ઇન્ટ્રાડેમાં પણ જો કોઈ ઘટાડો આવે છે તો ફિક્સ સ્ટોપ લોસથી ઇન્ટ્રાડે પર્પઝથી બાય કરી શકાય છે. મારે રિકમેન્ડેશન રહેશે 65,550ની આસપાસ સોનામાં. ઉપરની સાઈડ ટાર્ગેટ હશે 65,800નું ઇન્ટ્રાડે અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય 65,450નો. તો ₹100ના સ્ટોપ લોસ માટે ગોલ્ડમાં બાય કરી શકાય છે. ઓકે, તો આ સલાહ ખાસ આપણને બનતી દેખાય છે ગોલ્ડ માટે, ખાસ કરીને જેની પાસે પોઝિશન છે તેઓ 65,000ના સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરીને ચાલી શકે છે. અને ઇન્ટ્રાડે માટે ખરીદારીની જો સલાહ આપણે માનીએ તો 65,550ની આસપાસ બાય ઓન ડિપ્સ તમે કરીને ચાલી શકો છો સોના માટે. સ્ટોપ લોસ 65,450ની આસપાસનો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 65,800 સુધીના ઇન્ટ્રાડે માટે આપણને બનતા દેખાઈ શકે છે. તો ખાસ કરીને ફોકસ આપણને રાખવાનું રહેશે સોના માટે, બાય ઓન ડિપ્સ કરીને ચાલી શકો છો. આગળ વધે અને ચાંદીની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને જે લેવલ્સ આપણને બનતા દેખાઈ રહ્યા છે. કોમેક્સ ગોલ્ડની વાત કરીએ, $25ના જે સ્તર હતા તેથી નીચે આપણને અત્યારે કારોબાર થતો દેખાયો છે અને સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ છે. અહીંયા ખાસ કરીને આપણે વાત કરી લઈએ તો જે રીતે આપણે જોયું છે ભાવિક બેઝ મેટલ્સ તરફથી પણ ચાંદીને સપોર્ટ અહીંયા નથી મળતો દેખાયો. જે રીતે બેઝ મેટલ્સમાં પણ એક મિશ્ર કારોબાર છે. સિલ્વર આજે ઘટાડો છે, ગઈકાલ સુધી એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી, પણ આજે $25ના સ્તર આપણને વૈશ્વિક બજારમાં તૂટતા જોવા મળતા દેખાયા છે. અહીંયા કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ હવે? આઈ થિંક ક્લિયરલી સિલ્વર સ્ટ્રગલ જ કરી રહી છે. કારણ કે જે રીતે ગોલ્ડમાં રેલી જોવા મળી એવી રીતે સિલ્વરમાં નથી જોવા મળી. ઇનફેક્ટ સિલ્વર આપણે જોઈએ તો 25-50ની ઉપર પણ સસ્ટેન ન કર્યું અને અત્યારના જોઈએ તો એની ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે $25, એની નીચે ટ્રેડ કરી રહી છે. તો આઈ થિંક મને લાગે છે કે આ જે વીકનેસ છે કન્ટિન્યુ જ રહેશે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી એટલે શું બાયની તો રેકમેન્ડેશન નહીં આપું. કારણ કે ખાસ કરીને બેઝ મેટલની વીકનેસ પણ આપણને સિલ્વરમાં જોવા મળી રહી છે અને અત્યારના જે રીતે ચાઇનાથી ડેટા આવ્યા છે, પ્રોપર્ટી માર્કેટના ક્રાઇસિસ આવી રહ્યા છે, એ રીતે પણ કોઈ સિલ્વરમાં કોઈ પોઝિટિવ ન્યૂઝ દેખાઈ નથી રહ્યા. યસ, જો કદાચ ગોલ્ડમાં રેલી થશે કાલે ફેડના પછી તો થોડીક સિલ્વરમાં પણ તેજી જોવા મળી શકે છે. બટ ઓવરઓલ આઈ થિંક જો બાયની પ્રેફર કરવું હશે તો ગોલ્ડ અને સિલ્વરમાં હું ગોલ્ડની જ કમ્પેરિઝન કરીશ અને ગોલ્ડનું જ બાયની રેકમેન્ડેશન કરીશ. ચાંદીની વાત કરીએ તો આઈ થિંક ચાંદી હજી પણ મને વીક લાગી રહી છે, તો સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. જે અરાઉન્ડ 75,400ની આસપાસ હું શોર્ટને રેકમેન્ડેશન આપીશ 74,800ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 75,700નો. તો જ્યાં સોનામાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી છે, ત્યાં ચાંદીમાં સેલ ઓન રાઇઝની રણનીતિ છે. ઓકે, તો આ આપણને સલાહ બનતી દેખાઈ રહી છે. ચાંદી માટે સેલ ઓન રાઇઝ કરીને ચાલી શકો છો. 75,400 સુધીના લેવલ્સ એમસીએક્સ પર દેખાય છે, તો સેલ કરીને ચાલો. સ્ટોપ લોસ 75,700ની આસપાસનો રાખવાનો રહેશે અને ટાર્ગેટ ડાઉન સાઇડ 74,800 સુધીના પણ આપણને બનતા દેખાઈ શકે છે. તો ચાંદીમાં વેચવાલી અને સોનામાં ખરીદદારી કરીને ચાલી શકો છો. ક્લિયરલી સોના ચાંદી માટે જે મૂવ છે તે આજે ફેડ કઈ રીતે વ્યાજ દર પર નિર્ણય લે છે, આવતીકાલે કઈ રીતે આપણને અસર આવતી જોવા મળશે તેના ઉપર બેઝ છે. પણ અત્યારે સેલ રાઇઝ ચાંદીમાં કરી શકો છો અને સોનામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આગળ વધીને બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ
તો સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં આજે થોડી નીચલા સ્તરથી રિકવરી સાથેનો કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે. MCXની વાત કરીએ તો એલ્યુમિનિયમ, કોપર અને ઝિંકમાં એક તેજી સાથેનો કારોબાર છે, પણ લેડ થોડું ઘણું આપણને ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં આવતો દેખાયો છે. તો ફોકસ આ કમોડિટી પર પણ રાખવાનું રહેશે. ભાવિક, અહીંયા કોપરની ખાસ પહેલાં વાત કરી લઈએ. થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આપણને LME પર વાત કરીએ તો ઉપલા સ્તરેથી આપણને જોવા મળતું દેખાયું છે, પણ 11 મહિનાના હાઈ જે બનાવ્યા હતા તેની આસપાસ હજી પણ કિંમતો કારોબાર કરતી દેખાઈ રહી છે. જે રીતે ચાઇનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા આવ્યા છે, અનુમાન કરતાં સારા ડેટા આવ્યા છે, તેનો એક સપોર્ટ થોડો ઘણો મેટલ્સને મળતો દેખાઈ રહ્યો છે. ઓવરઓલ કોપરને હવે કઈ રીતે જોવું જોઈએ? યસ આથી બે આઈ થિંક ફેક્ટર્સ છે કે જેના લીધે આપણે રિસન્ટ કોપરમાં તેજી જોવા મળી છે. તો ચાઇનાના જે IFના ડેટા થોડા સારા છે અને બીજા છે ચાઇનાના ટોપ કોપર સ્મેલ્ટર્સ છે, એ લોકોએ પણ એગ્રી કર્યું છે કે એ લોકો જે જોઈન્ટ છે એ જોઈન્ટલી પ્રોડક્શન કટ કરવાના છે, કારણ કે ત્યાં અત્યારના જોઈએ વોલ્યુમ્સને જે ડિમાન્ડ જે છે એ એટલી બધી સ્ટ્રોંગ નથી. અત્યારના આપણે જોઈ રહ્યા છે કે ત્યાં પ્રોપર્ટીની ક્રાઇસિસ ચાલી રહી છે, એટલે ત્યાંથી કોઈ કોપરની મેજર ડિમાન્ડ નથી આવી. એટલે જે ઘણા બધા સ્મેલ્ટર્સ કંપનીઝ છે એ લોકો પ્રોડક્શન ઓછું કરવાના છે, અને આ ન્યૂઝના લીધે આપણે જોઈ રહ્યા છે કે કોપરમાં 740 થી 760 સુધીની એક તેજી જોવા મળી છે. બટ આજે ક્લિયરલી જોઈએ તો હવે થોડીક જે તેજી છે એ વીક થઈ રહી છે. પ્લસ આજે જે FOMCની મીટિંગ પણ છે, એટલે એનાથી પહેલા જે મોસ્ટ ઓફની પોઝિશન્સ જે છે એ પણ થોડી હળવી થઈ રહી છે, અને ડોલરની જે સ્ટ્રેન્થ છે એના લીધે પણ બેઝ મેટલ્સમાં થોડીક વીકનેસ જોવા મળી રહી છે. આઈ થિંક મને લાગી રહ્યું છે કે ઓલરેડી કોપરમાં સારો એક રનઅપ થઈ ચૂક્યો છે, અને અહીંયાથી હવે હું એકવાર થોડુંક શોર્ટ કરવાની રેકમેન્ડેશન આપીશ, કારણ કે મને લાગી રહ્યું છે કે અહીંયાથી સ્લાઇટ પ્રોફિટ બુકિંગ હજી પણ કન્ટિન્યુ રહી શકે છે. તો 760 761ની આસપાસ હું શોર્ટને રેકમેન્ડેશન આપીશ. નીચે 748ના ટાર્ગેટ રાખી શકાય છે, અને ઉપર 767નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ખાસ કોપર માટે આ સલાહબંધી દેખાઈ રહી છે. જે મોટો તેજી આપણે જોઈ હતી, મોટી તેજી કોપરમાં, તે હવે થોડી ઘણી ઓછી થતી દેખાય છે. પ્રોફિટ બુકિંગના કારણે સેલ તમે અહીંયા કરી શકો છો કોપર માટે. ખાસ કરીને 760 761ના લેવલ્સમાં જોવા મળતો દેખાઈ શકે છે. તો કોપરમાં તમે વેચવાલી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ 748ના રાખીને ચાલી શકો છો, અને સ્ટોપ લોસની વાત કરીએ 767નો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખી અને કોપરમાં સેલ કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. પણ ભાવિક, એલ્યુમિનિયમની વાત કરી લઈએ. ફંડામેન્ટલ અહીંયા થોડા ઘણા સપોર્ટિવ આપણને થતા દેખાઈ રહ્યા છે, પણ હજી પણ કિંમતોમાં આપણને એટલી બધી તેજી નથી જોવા મળી. અહીંયા કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ? એલ્યુમિનિયમ આપણે જોઈએ તો LMEમાં જે ઇન્વેન્ટરીઝ છે હજી પણ વધારે છે. આઈ થિંક જ્યાં સુધી ઇન્વેન્ટરીઝ ઓછી નથી થતી ત્યાં સુધી મને નથી લાગતું કે મેજર અપસાઇડ મૂવ જોવા મળી શકે. ઇનફેક્ટ બધા જ બેઝ મેટલ્સમાં આપણે જોઈએ તો એલ્યુમિનિયમ ઘણું જ લેગર્ડ છે, કે જ્યાં છેલ્લે એટલીસ્ટ 2 વીકમાં જોઈએ છે તો ઝિંક છે, કોપર છે, એમાં થોડુંક રનઅપ જોવા મળ્યું છે. પણ એલ્યુમિનિયમમાં હાર્ડલી 2 થી 3% અપ જોવા મળી રહ્યું છે, અને હજી પણ અહીંયાથી પણ ટેકનિકલી જોઈએ તો ક્લિયરલી 206 208નું એક હર્ડલ છે, જે કે આટલા વખતથી એ બ્રેક નથી કરી શકતો. આઈ થિંક એલ્યુમિનિયમમાં જ્યાં સુધી ઇન્વેન્ટરીઝ ઓછી નથી થતી ત્યાં સુધી મને કોઈ મેજર અપસાઇડ જોવા નથી મળતું. તો એલ્યુમિનિયમમાં પણ મારે રેકમેન્ડેશન સેલની જ છે. હમણાં આપણે 198 થી 205નું જે મૂવ થઈ ગયું છે એના પછી હવે થોડુંક એક્ઝોશન જરૂરથી દેખાઈ રહ્યું છે. તો હવે નવી તેજી 205ની ઉપર સસ્ટેન થાય તો જ મને દેખાઈ રહી છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું શોર્ટની રેકમેન્ડેશન આપીશ એલ્યુમિનિયમમાં. 205નો સ્ટોપ લોસ રાખી શકાય છે, અને નીચે 201 થી 200નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો એલ્યુમિનિયમમાં પણ સેલ કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. ઇન્વેન્ટરીઝ હજી પણ વધારે છે, જેને કારણે એલ્યુમિનિયમમાં દબાણ આપણને આગળ પણ વધતું દેખાઈ શકે છે. 205નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો રહેશે, અને ટાર્ગેટની વાત કરીએ તો નીચેની સાઈડ 201 200 સુધીના લેવલ્સ પણ આપણને એલ્યુમિનિયમમાં બનતા દેખાઈ શકે છે. તો સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે કોપર અને એલ્યુમિનિયમ માટે. આગળ વધી અને ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ જે રીતે આપણને કારોબાર જોવા મળતો દેખાયો છે ભાવિક, એક બ્રેન્ટની કિંમત ખાસ કરીને $87 પાસે આપણને પહોંચતી દેખાઈ રહી છે. નાઇમેક્સ $83 પાસે છે. MCX ક્રૂડની વાત કરીએ 0.5% વધારેની નરમાશ અહીંયા આપણને બનતી દેખાઈ રહી છે. 5 મહિનાના ઉપલા સ્તરની પાસે આપણે બ્રેન્ટમાં કારોબાર થઈ રહ્યો છે. સતત ત્રીજો દિવસ જોઈએ તો એક ઉછાળો આપણને બનતો દેખાયો છે ક્રૂડની કિંમતોમાં. અત્યારે જો ઉપલા સ્તરેથી થોડું એવું દબાણ છે, પણ 87ના લેવલ્સ હજી પણ જાળવી રાખ્યા છે બ્રેન્ટે. ઓવરઓલ કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડને?
આઈ થિંક ઓવરઓલ મને લાગે છે કે હજી પણ તેજી છે. ઇનફેક્ટ બધા જ ફેક્ટર્સ જે છે એ તેજી તરફ જ દર્શાઈ રહ્યા છે. હાર્ડલી કોઈ ફેક્ટર છે કે જે દેખાઈ રહ્યું છે કે અહીંયાથી કરેક્શન થઈ શકે છે. સૌથી પહેલા તો આપણે જોઈએ કે જે રીતે યુક્રેને રશિયન રિફાઇનરીઝ છે એના ઉપર અટેક કરે છે ડ્રોનથી, એના લીધે છેલ્લા 2 થી 3 દિવસમાં આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સેકન્ડ આપણે જોઈએ તો જે રિફાઇનરીઝના એટેક છે એના લીધે નિયરલી 350,000 બેરલ્સ જે રશિયા એક્સપોર્ટ કરતું હતું એ ઓછું થઈ ગયું છે. અને આની સ્પીલ ઓવર ઇફેક્ટ પ્રોડક્ટ માર્જિનમાં પણ આવી રહી છે અને પ્રોડક્ટ માર્જિન વધી રહી છે કે ધેટ મીન્સ કે આગળ જતા પણ એક્સપેક્ટેશન છે કે ક્રૂડ મોંઘું થઈ શકે છે. ઓપેકના ડેટા જોઈએ તો જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં આપણે જોઈએ તો સાઉદી અરેબિયા અને ઈરાન છે એ લોકોએ પણ પ્રોડક્શન હજી ઓછું જ રાખ્યું છે અને જે રીતે એ લોકોએ પ્રોડક્શન કટ એક્સટેન્ડ કરી છે એ રીતે પણ આગળ જતા થોડુંક ખેંચણતાણી તો રહેવાની જ છે ક્રૂડમાં. અને અહીંયાથી પણ આપણે જોઈએ તો કોઈ મેજર ક્રૂડમાં ડિમાન્ડ દેખાઈ નથી રહી અત્યારના. ઓવરઓલ સપ્લાય જે છે એ થોડું ઘટી જ રહ્યું છે. એટલે આઈ થિંક નેટ હજી પણ ક્રૂડમાં મને લાગે છે કે તેજી તો મળી શકે છે અને બ્રેન્ટ $88 થી $90 આસપાસ આવી શકે છે. ત્યાંથી થોડોક કુલ ઓફ થઈ શકે છે. બટ ઇન્ટ્રાડે હજી પણ કોઈ સેલની સિગ્નલ દેખાઈ નથી રહી એટલે આઈ થિંક બાઉન્ડરીની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. તો ક્રૂડમાં પણ 68.40ની આસપાસ હું બાયની રિકમેન્ડેશન આપીશ 68.90ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 6800નું. ઓકે, તો ક્રૂડમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ઘટાડો આવે છે તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલો. 68.40ના લેવલ્સની આસપાસ જો મળે છે તો ક્રૂડમાં ખરીદારી કરવી જોઈએ. સ્ટોપ લોસ 6800નો રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ તો આપણને 68.90 સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે ક્રૂડ માટે, તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે. પણ ભાવિક, ક્રૂડ માટે તમે જેમ રીતે વાત કરી કે નવી કોઈ માંગ આપણને જોવા નથી મળતી દેખાય અને ચાઇના તરફથી પણ જે ડિમાન્ડ છે તે આપણને સ્લોડાઉન થતી દેખાઈ રહી છે. કઈ રીતે હવે ઓવરઓલ ડિમાન્ડ સપ્લાયને જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે યુક્રેન રશિયા વચ્ચે જે વોર ચાલી રહી છે, રિફાઇનરીઓ પર અટેક થઈ રહ્યા છે, તો ઉત્પાદન પણ આપણને થોડું ઘણું ઘટતું જોવા મળશે. પણ સામે આપણે જોઈએ અમેરિકા, ચીન અને ભારત તરફથી જે માંગ છે તેમાં આપણને ઘટાડો નથી જોવા મળ્યો, વધારો પણ નથી જોવા મળ્યો. એક સ્થિર માંગ આપણને બનતી દેખાઈ રહી છે. તો વધુ માંગ, ઓછી સપ્લાયની ચિંતા આગળ જતાં આપણને જોવા મળી શકે ક્રૂડ માટે? આઈ થિંક જો ડિમાન્ડ વધશે તો થોડુંક સપ્લાય પણ વધશે. એટલે જ મેં કીધું હતું કે $90ની ઉપર મને બ્રેન્ટ સસ્ટેન થતી નથી દેખાતું. કારણ કે એક તરફ આપણે જોઈએ તો ડિમાન્ડ અત્યારના થોડીક તો વીક જ છે. એટલે એના લીધે જ છેલ્લા 3 મહિનામાં ક્રૂડમાં આપણને કોઈ મેજર તેજી જોવા નથી મળતી. એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ જોવા મળતી હતી. અને હવે આ રેન્જમાંથી જે નીકળ્યું છે એનું ક્લિયરલી કારણ છે કે આજે યુક્રેને રશિયા ઉપર કર્યું છે એટેક, એનું 7% રિફાઇનરી જે છે એ ઓફલાઈન થઈ છે અને અત્યારના પાછું સપ્લાયની સ્લાઇટ કટોકટી આવી ગઈ છે. આઈ થિંક ફરીથી રશિયા જો એનું પ્રોડક્શન શરૂ કરશે તો ફરીથી મને લાગે છે કે થોડુંક પાછું કરેક્શન આવી શકે છે. એટલે જ મને લાગે છે કે 90 ઉપર સસ્ટેન થયું નથી. કારણ કે આગળ જતાં પણ જોઈએ તો ચાઇના તરફથી ખાસ કરીને ડિમાન્ડ કોઈ મોટી અપેક્ષા છે નહીં. ઇન્ડિયાની જ ખાલી ડિમાન્ડ છે, યુરોપની એટલી જ ડિમાન્ડ નથી. એટલે આગળ જતાં મને લાગે છે કે 90 ઉપર સસ્ટેન કરવું થોડુંક ડિફિકલ્ટ રહેશે. બ્રેન્ટમાં 90 સુધીના લેવલ્સ આપણને અત્યારે બનતા દેખાઈ શકે છે, પણ 90ની ઉપર સસ્ટેન થાય તેવું નથી લાગી રહ્યું. તો ક્રૂડમાં હજી પણ થોડી ઘણી તેજી જે છે તે આવનાર દિવસોમાં આપણને જોવા મળતી દેખાઈ શકે છે. આજ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ આપણને બનતી દેખાઈ રહી છે ક્રૂડ માટે. આગળ વધીએ ને નેચરલ ગેસની ચાલ પર નજર કરી લઈએ. ભાવિક, અહીંયા જે રીતે આપણે જોયા છે એક રેન્જ બાઉન્ડ કારોબાર આપણને બનતો દેખાયો છે. શરૂઆતી કારોબારમાં 0.5%થી વધુની પોઝિટિવિટી હતી, અત્યારે પણ તે આપણને યથાવત રહેતી દેખાઈ રહી છે. 145ના લેવલની આસપાસ નેચરલ ગેસમાં કારોબાર થઈ રહ્યો છે. અહીંયા કઈ રીતે ફંડામેન્ટલ અસર કરી રહ્યા છે? નેચરલ ગેસને આપણે વેધર ફોરકાસ્ટની જોઈએ તો કોઈ ખાસ છેલ્લા નેક્સ્ટ 15 ડેઝમાં કોઈ ઠંડી દેખાતી નથી. એટલે જ આપણે જોઈ રહ્યા છે કે પ્રાઇસીસ એકદમ સ્ટેબલ થઈ ગયું છે. થોડું નીચે 135-140ની આસપાસ આવે છે તો સપોર્ટ મળે છે. કારણ કે યુએસનું જે ફ્રીપોર્ટ એલએનજી છે ત્યાંથી થોડીક એક્સપોર્ટને જે છે એ ઓછું થયું છે. બટ ઓવરઓલ મને લાગે છે કે નેચરલ ગેસના પ્રાઇસીસ છે સ્ટેબલ જ રહેશે. 135-140નું એક સારું રેન્જ પકડી લીધું છે, એક સપોર્ટ બની ગયો છે. અને ઉપર આપણે જોઈએ તો 155-160. તો મને લાગે છે કે આગળ જતાં પણ 140થી 160ની એક રેન્જ જ રહેશે. આમાં પોઝિશનલી આઈ થિંક 140નો જે કોલ જે છે એ બાય કરી શકાય છે. અરાઉન્ડ 6ની આસપાસ ચાલી રહ્યો છે. એનો ટાર્ગેટ ₹9 રાખી શકાય છે અને સ્ટોપ લોસ રાખી શકાય ₹4નું. તો નેચરલ ગેસમાં 140ના કોલની મારી રિકમેન્ડેશન છે. આગળ જતાં પણ મોટી મૂવમેન્ટ મને દેખાઈ નથી રહી.
નેચરલ ગેસમાં કોલ તમે ખરીદી કરીને ચાલી શકો છો. ખાસ કરીને જે 140નો કોલ છે 6 રૂપિયાનો તમને મળતો દેખાયો છે. અહીંયા તમે ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ તમારે 4 રૂપિયાનો રાખવાનો રહેશે. ટાર્ગેટ 9 રૂપિયા સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. નેચરલ ગેસ માટે તમે 140નો કોલ ખરીદીને કારોબાર કરી શકો છો. આગળ વધીએ અને એગ્રી કોમોડિટી પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં મસાલા પેકમાં જીરામાં આપણને તેજી સાથેનો કારોબાર શરૂઆતી કારોબારમાં જોવા મળતો દેખાયો હતો. હળદરમાં 0.5% આસપાસની ખરીદારી અને ધાણામાં જુઓ એક નેગેટિવ કામકાજ થઈ રહ્યું છે. બીજી બાજુ ગુવાર પેકની વાત કરીએ તો અહીંયા મિક્સ્ડ સંકેતો મળતા દેખાય છે. શરૂઆતી કારોબારમાં ગુવાર સીડની વાત કરીએ તો એક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર જોવા મળતો દેખાયો હતો અને ગુવાર ગમ એક નેગેટિવિટી અહીંયા પણ આપણને બનતી દેખાઈ રહી છે. અને ખાસ કરીને એરંડાની વાત કરી લઈએ તો અહીંયા ગઈકાલે પણ તેજી આપણને જોવા મળતી દેખાઈ હતી. આજે પણ એક પોઝિટિવિટી થોડી ઘણી આગળ વધતી દેખાય છે. તો ફોકસ કેસ્ટર સીડ એરંડા પર પણ રાખવાનું રહેશે. ભાવિક, સૌથી પહેલાં જીરા પર એક નજર કરી લઈએ અને હળદર, જીરા અને હળદર એટલે ઓવરઓલ મસાલા પેકની વાત કરી લઈએ. સારી એવી ખરીદારી આપણને આવતી દેખાઈ હતી. હળદરમાં ઉપલા સ્તરેથી નફા વસૂલી પણ કહી શકાય. થોડું ઘણું દબાણ આપણને જોવા મળ્યું. પણ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે પાછલું વર્ષ આપણે જોયું કે જીરામાં એક રેકોર્ડ તેજી આપણને જોવા મળતી દેખાઈ. લાગી રહ્યું છે કે આ વર્ષ એવું હળદરમાં આપણને જોવા મળી શકે અને અહીંયાથી હળદર 20-25% હજી પણ ઉપર આપણને આવતી દેખાઈ શકે. યસ, અત્યારના તો આપણે જોઈએ તો થોડી અરાઇવલ સિઝન છે અને અરાઇવલ્સનું પ્રેશરના લીધે આપણે જોયું છે કે થોડુંક કરેક્શન આવ્યું છે. બટ મને લાગે છે કે આ વર્ષના અંત સુધીમાં પ્લીઝ આપણને હળદરમાં ખાસ કરીને 20,000 થી 22,000 સુધીનું લેવલ જરૂરથી મળી શકે છે. કારણ કે ક્લિયરલી આ વખતેનું જે સપ્લાય છે એ ઓછું છે, ડિમાન્ડ જે છે એ રહેવાની જ છે. એટલે ખાસ કરીને મને લાગે છે કે ધનિયા અને હળદરમાં જે હોય તે હળદરમાં ઘણી જ આગળ જતા સારી ઓપોર્ચ્યુનિટી છે. અત્યારના થોડુંક કરેક્શન આવી રહ્યું છે કારણ કે એટલા ઊંચા ભાવે જે બહાર જે છે એ લોકો ઓછા વેઇટ કરી રહ્યા છે થોડોક પ્રાઇસને કૂલ ઓફ થવા માટે અને એટલે જ આપણે પ્રાઇસીસ અત્યારના થોડુંક કૂલ ઓફ થવા મળી રહ્યું છે. આઈ થિંક હળદરમાં મને લાગે છે કે આ 16,500 થી 16,800 સુધીનું લેવલ પણ આવી શકે છે. તો ત્યાંથી એકવાર હું રિકમેન્ડ કરીશ કે બાય કરી શકાય છે 19,000ના ટાર્ગેટથી અને નીચે 16,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જીરાની વાત કરીએ તો જીરામાં મને બહુ મેજર અપસાઇડ દેખાઈ નથી રહ્યો. આ વખતે બમ્પર ક્રોપ છે એટલે ક્લિયરલી જીરામાં આપણને 1,000-1,500ની મૂવમેન્ટ જોવા મળશે. બટ ટ્રેડેબલ મને નથી લાગતું કે આ વર્ષ ક્વોન્ટિટી રહી શકે છે. ધનિયામાં ડેફિનેટલી ધનિયામાં પણ મને લાગે છે કે અપસાઇડ જોવા મળી શકે છે. બટ થોડુંક હજી પણ કરેક્શનની એક્સપેક્ટેશન છે. તો ધનિયામાં હું 7,500ની આસપાસ જો આવે છે તો જ હું બાય કરીશ રિકમેન્ડેશનનો. ટાર્ગેટ ઉપર રાખી શકાય 7,900નો અને સ્ટોપ લોસ રાખી શકાય 7,400નો. ઓકે, 7,400ના સ્ટોપ લોસ સાથે ધાણામાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. બાય ઓન ડિપ્સ કરવાની સલાહ છે. 7,500ની આસપાસ જો લેવલ્સ મળે છે તો ત્યાંથી તમે ધાણામાં ખરીદારી કરો. ટાર્ગેટ 7,900 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. અને હળદરની વાત કરીએ તો ખરીદારી અહીંયા પણ કરતા દેખાઈ શકો છો તમે. 16,500ની આસપાસ જો લેવલ મળે છે નીચેની સાઈડ તો ખરીદારી કરો. 16,000નો સ્ટોપ લોસ, 18,500 સુધીના લેવલ્સ આપણને હળદરમાં બનતા દેખાઈ શકે છે. તો ફોકસ હળદર અને ધાણા પર રાખવાનું રહેશે. આ સાથે જ ભાવિકજી સમય ફાળવી અમારી સાથે એગ્રી અને નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો હાલ આ શોમાં બસ આટલું જ. મને આપશો રજા. આગળ આપને માટે લઈને આવશું બજાર હેલ્પલાઇન. તમે જતા રહો CNBC બજાર.